સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદમાં તંત્રની ત્વરિત કામગીરી, વાંસલ નદીનું બ્લોકેજ દૂર કરાયું, બજાણા અને શિયાળીમાં નાગરિકોનું શિફ્ટિંગ કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શ્રી જે.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા ત્વરિત અને સરાહનીય બચાવ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે। જનજીવન સુચારું રહે અને નાગરિકોની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત થાય તે માટે વિવિધ તાલુકાઓમાં પાણીના નિકાલ, સ્થળાંતર તેમજ રસ્તાઓ ખુલ્લી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવી રહી છે। ભારે વરસાદના કારણે ચુડા ગામ સ્થિત વાસણ ડેમ ઓવરફ્લો થતાં વાસણ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી। નદી પરના પુલ નીચે જાડી ઝાકરા અને કચરો જમા થવાથી બ્લોકેજ સર્જાયું હતું, જેને વહીવટીતંત્રએ ત્વરિત જેસીબી મારફતે દૂર કરી પાણીનો પ્રવાહ શરૂ કરાવ્યો છે। કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા જેસીબી મશીન અને તેમની ટીમને સ્થળ પર સ્ટેન્ડ બાય રાખી પાણીના વહેણ પર સતત નજર રાખવામાં આવી રહી છે। બીજી તરફ ગોદાવરી દાણાવાડા રોડ પર વીજળીનો થાંભલો પડી જતાં પીજીવીસીએલની ટીમે સત્વરે સ્થળ પર પહોંચી સમારકામ પૂર્ણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દીધો છે। આ ઉપરાંત લખતર, ઝમર, ભલગામડા, દસાડા, ભલગામડા રોડ પરના ગરનાળા તેમજ સાયલા તાલુકાના ધારાડુંગરી ગામે ભરાયેલા પાણીના નિકાલની કામગીરી ઝડપથી ચાલી રહી છે। વઢવાણના બળિયાદ ગામે તળાવ ઓવરફ્લો થતાં અને જાપોતળ ગામે તળાવ ભરાયાની શક્યતાને ધ્યાને રાખી તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે। દસાડા તાલુકાના રાજપર, કમાલપુર, કચોલિયા, સુરજપુરા, ખેરવા, ઉપરિયાળવાળા, નગડકા અને અખિયાણા ગામોની સ્થિતિ પર સતત મોનિટરિંગ રખાઈ રહ્યું છે। અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકો માટે સલામત આશ્રયની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે। શિયાળી ગામે બળિયાબાપા મંદિર પાસે પાણી ભરાતા સ્થાનિક લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે, જ્યારે બજાણાના નીચાણવાળા વિસ્તારમાં લોકોને નજીકની શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે। સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર સતત એલર્ટ મોડ પર રહી રાહત બચાવ કામગીરી કરી રહ્યું છે। રિપોર્ટર મિનાસ મલ્લિક, સુરેન્દ્રનગર, દસાડા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।